નવો દિવસ પિતા બાપે આપણા જીવનમાં આપ્યો. પિતા બાપનો આભાર માનીએ. અને આજે આપણે ગીતશાસ્ત્રના પુસ્તકમાંથી એક નવા અધ્યાયનું વાંચન કરવા જઈ રહ્યા છે. અને આ વાંચન છે પ્રભુની ભલાઈના ગુણગાન. જેમ માણસો કોઈ સારા કામ કરતા હોય છે ત્યારે આપણે તેમના ગુણગાન ગાઈતા હોઈએ છીએ, તેમ પ્રભુ પણ આપણા માટે અજાયબ એવા કામો કરે છે. તેમના અજાયબ એવા આશીર્વાદો આપણા જીવનમાં ઉતારે છે. અગર આપણે ગણવા બેસીએ તો શાયદ આપણે ગણી ન શકીએ તેવા આશીર્વાદો પિતા બાપે આપણા જીવનમાં આપ્યા છે. ત્યારે એવા પિતા બાપના પણ આપણે ગુણગાન કરવા જોઈએ. અને એ ગુણગાન કરવાને માટે પિતા બાપે આપણને તેમના જીવન પવિત્ર વચનો આપ્યા છે. એ વચનોનું અનુસરણ કરીએ અને એ વચનો પ્રમાણે આપણે પોતાના જીવનો જીવીએ, એવી પિતા બાપની ઈચ્છાઓ છે. તો ચલો આજના વચનોમાં જઈશું અને ટૂંકી પ્રાર્થના કરીશું. સાથે એક વિનંતી કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર કરો અને સાથે સાથે લાઈક કરવાનું ન ભૂલશો. તો ચલો આજના વચનોમાં જઈશું. પ્રાર્થના કરીશ. હે યહોવા બાપ, અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ કે તમે અમારા જીવનમાં એક નવીન દિવસ ઉમેરી આપ્યો અને સુંદર તમારા પવિત્ર વચનો વાંચવાનો સમય આપ્યો. એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારા વચનો તરફ જઈ રહ્યા છે ત્યારે બાપ તમારા વચનો વાંચવામાં, સમજવામાં પણ અમારી સહાયને મદદ કરજો. અમારી ટૂંકી પ્રાર્થના તમારા વહાલા દીકરાના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 113મો અધ્યાય. પ્રભુની ભલાઈના ગુણગાન. યહોવાની સ્તુતિ કરો. હે યહોવાના સેવકો, સ્તુતિ કરો. યહોવાના નામની સ્તુતિ કરો. યહોવાનું નામ આ વખતથી તે સર્વકાળ સ્તુત્ય થાવ. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી યહોવાના નામની સ્તુતિ કરો. યહોવા બધી જ પ્રજાઓ પર સર્વોપરી અધિકારી છે અને તેમનું ગૌરવ આકાશો કરતાં મોટું છે. આપણા ઈશ્વર યહોવા જેવો કોણ છે? તે પોતાનું રહેઠાણ ઉચ્ચ સ્થાનમાં રાખે છે. આકાશમાં તથા પૃથ્વીમાં જે છે તે જોવાને તે પોતાને દીન કરે છે. તે ધૂળમાંથી રાંકને ઉઠાવી લે છે અને ઉકરડા ઉપરથી દરિદ્રીને ચઢતીમાં લાવે છે. તેથી તે અમીર ઉમરાઓ સાથે, એટલે પોતાના લોકોના અમીર ઉમરાઓ સાથે બેસનાર થાય. તેની સંતાન સ્ત્રીને તેના પોતાના ઘરમાં રાખે છે. તેને પુત્રોની આનંદી માતા બનાવે છે. યહોવાની સ્તુતિ કરો. પ્રભુ તેના વચનને પુષ્કળ આશીષ અને કૃપા આપે. પ્રાર્થના કરીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પિતા બાપ, તમારા નામને માન, મહિમા અને ગૌરવ હોજો. તમે એકલા જ એવા દેવ છો પિતા બાપ કે જેના માટે માન, મહિમા અને ગૌરવ યોગ્ય છે. એવા પિતા બાપ, અમે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ અને અમારા મસ્તકો નમાવીને અમે તમારા ચરણોમાં આવ્યા છે. ત્યારે પિતા બાપ, અમારી પ્રાર્થનાઓ, અમારી આજીજીઓ, અમારા કાલાવાલા કાને ધરો અને પિતા બાપ, અમને તમારા માર્ગોમાં ચાલવાને માટે શક્તિ, સામર્થ્ય, બળ, બુદ્ધિને ડાપણથી ભરો. આ તમારા વચનો પિતા બાપ સમજવાને માટે અમારી સહાયતા મદદ કરો. તમે અમારા જીવનોની અંદર અસંખ્ય એવા આશીર્વાદો આપેલા છે બાપ. એ આશીર્વાદો અમે ગણવા બેસીએ તો એને ગણી પણ ન શકાય. પણ પિતા બાપ, અમે પાપી મનુષ્ય જાત છીએ. અમે પડપડના પાપી છીએ અને ઘડી ઘડીના ગુનેગાર એવા પાપી માનવ છીએ. પણ તમારા એકના એક દીકરા ઈસુ ખ્રિસ્તના લોહી વડે તમે અમોને ખંડી લઈને અમને તમારા બાળકો બનાવ્યા છે. અને એ બાળકોની રૂએ પિતા બાપ કહેવાનો તમે અમને અધિકાર આપ્યો છે. અને એ રૂએ અમે તમને પિતા બાપ કહીને તમારી સમક્ષ અમારા મસ્તકો નમાવીને આવ્યા છે. ત્યારે પિતા બાપ, અમારી પ્રાર્થનાઓ સાંભળજો. પ્રાર્થના કરતા માંગીએ છીએ બાપ, અમે જાણીએ છીએ નથી જાણતા એવા કોઈ પણ ભાઈ કે બહેન બીમાર હોય, ઘરમાં હોય કે હોસ્પિટલમાં હોય બાપ, એ તમામને અમે તમારી સમક્ષ લાવીએ છીએ કે તમારા ગાલ તંદુરસ્ત,
હાથોના સ્પર્શ વડે તેઓને સ્પર્શો અને તેઓને સંપૂર્ણ સાચાપણ પ્રાપ્ત થઈ કૃપા થવા દો. ઘાયલોના ઘર ઉજવજો બાપ. પિતા બાપ, ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરજો અને જે કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો હોય તેવા કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરજો. ઘણા લોકો માર્ગ ભટકી ગયા છે બાપ, અને તેઓ તમારા માર્ગોમાંથી ભટકીને શૈતાનિક માર્ગોની અંદર ચાલી રહ્યા છે. ત્યારે પિતા બાપ, તમે પ્રાર્થનાને વિનંતી કરીએ કે તમે તેઓની આંખો ખોલો અને તેઓને તમારો સાચો માર્ગ બતાવો, કે જેઓ તમારા માર્ગોમાં ચાલી અને તમારી પાસે આવે બાપ. અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરજો. અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરજો બાપ. વિશેષ ઘણે ઠેકાણે વરસાદ પુષ્કળ પડ્યો છે બાપ. તમારો આભાર માનીએ છીએ બાપ. પણ આ વરસાદથી, તેના પાણીથી ઘણા લોકોને નુકસાન પણ થયું છે. ત્યારે પિતા બાપ, પ્રાર્થનાની વિનંતી કરીએ કે આવા દુઃખિત પરિવારોની તમે સહાયતા મદદ કરજો. તેઓની કાળજી લેજો બાપ. તેઓના નુકસાનને ભરપાઈ કરવાને માટે તમે તેઓને શક્તિ, સામર્થ્ય અને બળ આપજો પિતા. પિતા બાપ, અમે પડપડના પાપી માણસો છે. અમારાથી જાણે અજાણે થયેલ અમારા પાપ ગુનાઓની માફી માંગતા અમારી આ સગડી અરજુ ગરજુ વિનંતીઓ તમારા પુત્ર, અમારા મસીહી અને મધ્યસ્થી ઈસુ મસીહના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેનો સ્વીકાર કરો બાપ. આમીન. આમીન.